નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 5 મેથ્સ આપણે ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ. કેટલા ચોરસ. આપણા ચેપ્ટરનું નામ છે કેટલા ચોરસ. હવે કેટલા ચોરસ એમાં આપણે ગઈકાલે ખાના બનાવ્યા હતા પેજ નંબર 34 પર આપેલું છે એ મુજબ, બરાબર. પછી આપણે એમાં ક્ષેત્રફળ અને પરિમિતિ એના વિશે માહિતી મેળવી હતી બાળ મિત્રો, બરાબર. ક્ષેત્રફળ માટે મેં તમને કીધું હતું કે કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે, બરાબર. આપણે ક્ષેત્રફળ માટે આપણે શું લખેલું હતું? ક્ષેત્રફળની આપણે વ્યાખ્યા બંનેની ફરીથી લખીશું. વ્યાખ્યા બાળ મિત્રો બરાબર ધ્યાન આપજો. એમાં આપણે ક્ષેત્રફળની વ્યાખ્યા લખીશું. કોઈ પણ પદાર્થે, તમારી સીડબલ્યુ નોટમાં સાથે સાથે લખતા જજો. કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહે છે. પછી છે પરિમિતિ, બરાબર. પરિમિતિમાં આપણે જોઈએ કે પરિમિતિ એટલે ગઈકાલે મેં તમને કીધું હતું લંબાઈનું માપ, બરાબર. લંબાઈ કોઈ પણ પદાર્થ હોય, બરાબર. કોઈ પણ પદાર્થ હોય તે પદાર્થમાં આપણે એની જે હદ હોય એની ફરતી લંબાઈ હોય તેને આપણે પરિમિતિ કહીએ. શું કહીએ? તો કે કોઈ પણ પદાર્થની અથવા તો કોઈ પણ જગ્યાની, તમે કોઈ પણ વસ્તુ લઈ શકો, બરાબર. તો આપણે એના અહીંયા એટલું જ કહીશું હદની લંબાઈને પરિમિતિ કહે છે. હદની લંબાઈના માપને અથવા તો હદની લંબાઈ આપણે કહીએ, બરાબર. પરિમિતિ કહે છે, બરાબર. અથવા કહેવાય છે, જે લખો તે. ઓકે. હવે ક્ષેત્રફળ માટે ગઈકાલે આપણે જાણ્યું હતું તો કે આ રીતે આપણે ખાના કરેલા હતા, બરાબર. અને લંબાઈ પહોળાઈ નું આપણે માપ કરેલું હતું. તમને ખબર છે એક ખાનું છે તે કેવું હતું? 1 સેમીનું હતું. તો અહીંયા કુલ કેટલા ખાના છે? 1, 2 ને 3 ખાના છે. તો અહીંયા કેટલું થાય છે? 3 સેમી, બરાબર. હવે માની લો કે અહીંયા મારે એક ખાનું વધારે કરવું છે તો અહીંયા કેટલા બનશે? તો કે 1, 2, 3, 4. તો અહીંયા 4 સેમી. આપણે આવું કંઈક કાલે ઉદાહરણ લીધું હતું, રાઈટ, બરાબર. આપણે આ 12 ખાના જે છે આને આપણે કહીએ કે ભાઈ આનું ક્ષેત્રફળ કેટલું. તો ક્ષેત્રફળ આપણે કરવું હોય ને તો આપણે આ બધાનું કરવું પડે, આખું લેવું પડે. આમાં બધા ખાના આપણે ગણવા પડે. ક્ષેત્રફળ કે તો આપણે બધા ખાના ગણવા પડે. તો આપણે ગણીએ તો કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ તો 12 થયા, બરાબર. પણ આપણે શું કર્યું તો કે અહીંયા એની લંબાઈ છે તે 3 સેમી છે અને પહોળાઈ છે તે 4 સેમી છે, બરાબર. તો એ જોઈ અને આપણે કહી શકીએ કે ભાઈ આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. તો કે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે એમ પણ કરી શકીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે આ સૂત્ર મૂકીએ ને, બાળમિત્ર સૂત્ર પાકું કરી લેજો. હો, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. તો અહીંયા કેટલી છે લંબાઈ? તો કે 4. આપણે લંબાઈ જોઈએ તો કે આને લંબાઈ ગણો કે આને ગણો, 2 સેમી છે. 4 સેમી ગુણ્યા 3 સેમી બરાબર કેટલી થઈ? 12 સેમી. જો બાળમિત્રો અહીંયા 12 છે તો આ 12 છે ને ચોરસ સેમી કહેવાય. શું કહેવાય? 12 ચોરસ સેમી આમ કહી શકાય, બરાબર. તો એમાં આપણે હવે પરિમિતિ લઈએ તો પરિમિતિ એટલે શું? તો કે આપણે વચ્ચેનું કાંઈ નહીં લેવાનું, ફરતી ધાર જ લેવાની. જો, બરાબર. આપણે આ ફરતી ધાર જ લેવાની. તો ફરતી ધાર લેવા માટે શું કરવું પડે? તો કે અહીંયા 3 સેમી છે, અહીંયા 3 સેમી, અહીંયા 4 સેમી છે, અહીંયા 4 સેમી છે, બરાબર. તો આ કેટલી થઈ? તો કે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર
લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એ લખો તો પણ ચાલે, બંને રીતે ચાલે, બરાબર. આપણે અહીંયા છે ને ચોરસ લંબચોરસ આપેલું છે એટલે આપણે શું કરશું તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. જો બાર મિત્રો આપણે આ રીતે લખશું તો અહીંયા લંબાઈ કેટલી છે તો કે 4 વત્તા 3 વત્તા 4 વત્તા 3 બરાબર. તો કે 4 ને 3 7, 7 ને 7 14. આ થઈ તે 14 લંબાઈ, 14 સેમી લંબાઈ. જોયું બાળ મિત્રો, આ થઈ તે આપણી પરિમિતિ. તો આ રીતે આપણે આ ચેપ્ટર દ્વારા આ પરિમિતિ અને ક્ષેત્રફળનો જુદી જુદી રીતે અભ્યાસ કરવાનો છે. હા બાળ મિત્રો, આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનો જુદી જુદી રીતે અભ્યાસ કરવાનો છે. તો તમને ગઈકાલે મેં હોમવર્કમાં પ્રશ્ન 1 અને 2 આપેલા હતા તે તમે કર્યા હશે, બરાબર. એમાં તમને ચોરસ ખાના આપેલા હતા એ તમે કર્યા છે, બરાબર. છાયાંકિત આકારની પરિમિતિ તમે શોધી છે, બરાબર. તો એ તમે જવાબ મેળવાતા ગઈકાલે મેં તમને આઈબુકમાં આપેલા હતા કરવા માટે. હવે જોઈએ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 35 જુઓ. પેજ નંબર 35 મિત્રો અહીં દરેક ટિકિટનું માપ કીધું છે આપણને કરવાનું, બરાબર. હવે સમજી લેજો કે એક ખાનું છે ને 1 ચોરસ સેમીનું છે. કેટલાનું છે? 1 ચોરસ સેમીનું છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે પ્રશ્ન આપેલો છે રસપ્રદ ટિકિટ જુઓ. તમે જોયું બાળ મિત્રો અહીંયા 35 ઉપર પેજ નંબર 35 ઉપર અહીંયા તમને આપેલું છે, બરાબર. જોશો, ઓકે. એ આપણે અત્યારે કરીએ છીએ. તો હવે ટિકિટ એ, અહીંયા ટિકિટ એ આપેલી છે, એ ઉપરની છે. જુઓ આ છે ને તે ટિકિટ એ છે. તો એ ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે, બરાબર. 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે, બરાબર. અહીંયા હું લખું છું પેજ નંબર 35, ઓકે. હવે અહીંયા આપણે પહેલો પ્રશ્ન કયો આપ્યો છે તો કે એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. તો એમાં આપણને ખાલી જગ્યા આપણે પૂરવાની છે. બાળ મિત્રો તમે ખાના ગણીને તમે એમાં લખી શકો છો, બરાબર. ગણીને લખવા હોય તો લખી શકો છો અને ક્ષેત્રફળનું માપ કાઢીને લખવા હોય તો પણ તમે લખી શકો છો. ક્ષેત્રફળનું માપ કેવી રીતે લખે તો નીકળે તો કે જુઓ 3 સેમી છે ને એ ઊભા છે, બરાબર. અને 1 2 3 4 5 6 સેમી છે ને આડા છે. તો તમે એનો સીધો ગુણાકાર કરી શકો 6 તેરીને 18. તો તમે તમારી ખાલી જગ્યામાં એની ખાલી જગ્યામાં લખશો 18 ખાના ઢંકાયેલા છે. કેટલા? 18 ખાનાથી એ ઢંકાયેલું છે, ઓકે. પછી અને ટિકિટ બી દ્વારા એમાં ટિકિટ બી દ્વારા તો કે ઊભા 4 છે ને આડા 2 છે. તો આપણે કેટલા કરશું તો કે 8 ખાના. એમાં ટિકિટ બી દ્વારા છે તે કેટલા છે? 8 ખાના છે, બરાબર. બરાબર મિત્રો, આ બીજી ખાલી જગ્યા છે. એમાં એ ની અંદર જ તે પહેલી અને બીજી ખાલી જગ્યા છે તે છે. હવે બી જોઈએ. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને તે ઢાંકે છે. હવે જોઈએ તો આપણે આમાં બધાનું આપણે છે ને ક્ષેત્રફળ કાઢવું પડે, બરાબર. પહેલું તો આપણે કાઢ્યું ગયું 18. હવે બી છે તે કેટલા ખાનાની છે તો કે 19 ખાનાની. આપણે અહીંયા બધાના ખાના ગોતી અને આપણે ગણીને રાખી દઈએ, બરાબર બાળ મિત્રો. અહીંયા આપણે ખાના ગણીને રાખી દઈએ, બરાબર. ટિકિટ એમાં કેટલા છે? 18. ટિકિટ બી માં 8 ખાના. જો બધા ખાનાના જ માપ લખું છું, ખાલી ખાના જ લખું છું. પછી સી માં કેટલા છે તો કે 6. સી માં 6 છે. પછી ડી માં 4 તેરીને 12. ડી માં 12 છે. પછી ઈ માં 4 અને એફ માં 4 તેરીને 12. એફ માં 12. જોયું બાળ મિત્રો. હવે આમાં સૌથી વધારે ખાના કયા છે? તો વધારે તો કે એમાં સૌથી વધારે 18 ખાના છે. તો કોનું ક્ષેત્રફળ વધારે થયું તો કે એ નું, બરાબર. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે એ બી ના પ્રશ્નના જવાબમાં આપણે લખશું એ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે
છે. બરાબર. હવે ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? આ ટિકિટ એ છે તો 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો કે 18 ચોરસને ઢાંકે છે. જોયું મિત્રો, આ બી નો જવાબ છે. હવે એમાં ત્રીજી ખાલી જગ્યા છે. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? કેટલું હોય? 18 ચોરસ સેમી. કેટલું હોય? 18 ચોરસ સેમી. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ, કારણ કે સૌથી મોટી એ જ છે. બરાબર. સૌથી વધારે ક્ષેત્રફળ છે, સૌથી મોટી ટિકિટ એ છે, એટલા માટે એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તો 18 ચોરસ સેમી છે. બરાબર. હવે જોઈએ તો કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તમે જુઓ છો કઈ બે ટિકિટ છે? તો કે ડી અને એફ. આપણે અહીં જો લખી નાખ્યું એટલે આપણને સહેલું પડે છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની ઉપર લખી નાખશો ને તોય ચાલશે. બરાબર. અહીંયા જે ખાના છે ને ત્યાં બાજુમાં છે ને એને કુલ ખાના તમે લખી નાખશો ને તોય ચાલશે. બરાબર. પણ એવી રીતે લખજો કે જેથી આપણે લંબાઈ અને પહોળાઈનું માપ લખી શકીએ. શું કામ? તો હજી પરિમિતિ આપણે એમાં કદાચ કાઢવાની થાય એટલા માટે. ઓકે, ચાલો. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે બાળ મિત્રો? તો આપણે જોશું અહીંયા તો કે ડી અને એફ. ડી અને એફ આ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. બરાબર. હવે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 12 ચોરસ સેમી. કેટલું છે? 12 ચોરસ સેમી. બરાબર. આ બે ખાલી જગ્યા સી ની અંદર હતી. હવે આપણે જોઈએ ડી. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ તમને દેખાય છે બાળ મિત્રો? સૌથી નાની ટિકિટ મેં અહીંયા જો બધા માપ લખ્યા છે. એમાં સૌથી ઓછા ખાના કયા ટિકિટને છે? એ નાની ટિકિટ હોય તો કે ઈ ને. બરાબર. તો અહીંયા શું કહે છે? સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. કેટલું છે? 4 ચોરસ સેમી છે. ઓકે. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેમી છે. એટલે શું કરવું પડશે? આપણે 18 માંથી 4 બાદ કરો. આ સૌથી નાની છે ને સૌથી મોટી છે. બરાબર. 18 માંથી આપણે 4 બાદ કરીએ તો આપણને કેટલા મળે? તો કે 14 ચોરસ સેમીનો. કેટલાનો તફાવત મળે છે? 14 ચોરસ સેમી. બરાબર. આ રીતે આપણને 14 ચોરસ સેમીનો તફાવત મળે છે. બરાબર. હવે આ રીતે તમારી પાસે જૂની ટપાલ ટિકિટો હોય, બરાબર, તેને આપણે ચોરસ ખાના ઉપર ગોઠવીને તેના ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે મેળવવાના. તમારે પ્રવૃત્તિમાં આવે છે બાળ મિત્રો. આનું હું પ્રોજેક્ટ વર્ક કરાવું છું, પણ અત્યારે તમે ઘરે આ રીતે કરી અને તમે પ્રવૃત્તિ કરી શકો છો. બરાબર. હવે અહીંયા આપેલું છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે? બાળ મિત્રો પેજ નંબર 36 ઉપર જોશો. બહુ મસ્ત છે. રમત મજા આવે એવી છે. ક્લાસમાં હોત તો ઓર મજા આવે. બરાબર. કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાના? હવે વિચારી લો. આપણે આ જ લઈ લઈએ પુસ્તક. ગણિતનું પુસ્તક જ આપણે લઈએ, અથવા તો તમારી પાસે કોઈ પણ એક નોટબુક છે એનું આપણે જોઈએ. ખાલી આપણે અનુમાન જ લગાડવાનું છે, કોઈ માપ નથી કરવાનું. બરાબર. બાળ મિત્રો, હવે તમારા પગ છે તો કેટલા હોય? તો કે તમારા પગનું માપ છે તે 6 ઇંચનું માપ હોય. તમારા ચપ્પલ તમે લેવા જતા હોય 6 થી 7 ઇંચ કદાચ લેવા જતા હોય, નાનું માપ હોય. બરાબર. હવે તો કારણ કે તમે થોડાક તો મોટા થઈ જ ગયા, 5 સેમીનું 5 ઇંચનું માપ હોય. બરાબર. કારણ કે શૂઝ છે તે એ રીતે આવતા હોય. તો તમારા પગની જે આ લંબાઈ છે તે માની લો કે 5 સેમી કે 5 ઇંચ કે 6 ઇંચ છે. બરાબર. તો આ પુસ્તકને આપણે વેધથી માપીએ તો કોણ મોટું હોય? પુસ્તક, ઓબ્વિયસલી. બરાબર. તો અહીંયા પાનાના માપ કરેલા છે એટલે કે છે કે કોનું માપ વધારે છે? તો કે આપણે કહેશું પુસ્તકના પાનાનું માપ વધારે છે. બી જોઈએ. કોનું ક્ષેત્રફળ ઓછું છે? તો કે મારા પગલાનું ક્ષેત્રફળ ઓછું છે. બરાબર. એક સાથે 5 રૂપિયાની બે નોટનું કે 100 રૂપિયાની એક નોટનું, એક સાથે 5 રૂપિયાની બે નોટનું કે 100 રૂપિયાની એક નોટનું. હવે માની લો કે ભાઈ તમને ખબર જ છે કે 100 રૂપિયાની નોટ હોય કે 5 રૂપિયાની બે નોટ હોય. બરાબર. માની લો કે 5 રૂપિયાની બે નોટ છે તે આપણી પાસે આવડી છે. બરાબર. આ બે નોટ આપણે ભેગી કરીએ અને પણ 100 રૂપિયાની આપણે એક નોટ આવડી ભેગી કરીએ, ઓબ્વિયસલી તમને કોનું ક્ષેત્રફળ વધારે લાગશે? તો કે 5 રૂપિયાની બે નોટ.
શું કામ? તો કે આ નોટ છે ને એ અહીંથી થોડીક સાંકડી પડવાની, બરાબર? 100 રૂપિયાની નોટ છે, પણ 5 રૂપિયાની બે નોટ ભેગી કરીશું તો એ ચોરસ બનશે. એ ચોરસ બનશે તો ચોરસની નજીક આવશે એટલે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા 5 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ વધારે છે અને 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ઓછું છે, કારણ કે એક એટલી ઓછી જગ્યા રોકે છે માટે, બરાબર? હવે 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે. ઓબ્વિયસલી 10 રૂપિયાની નોટ છે તે 100 ચોરસ સેમી કરતાં તો નાની જ હોવાની, બરાબર? તો 100 ચોરસ સેમી છે તે આમાં નથી સમાવેશ થઈ શકતો, કારણ કે 10 રૂપિયાની નોટ છે. માની લો કે વધીને એ 7 થી 8 સેમી એની લંબાઈ હોય, બરાબર? 8 સેમી લંબાઈ માની લો 10 રૂપિયાની નોટની, અહીંયાથી અહીંયા સુધી આપણે લઈએ તો કેટલું થાય? તો કે કદાચ 10 સેમી થઈ શકે, વધારે નહીં, બરાબર? વધુમાં વધુ આપણે 10 સેમી અહીંથી અહીંયા લઈએ તો એ 10 સેમી થાય તો એને લંબાઈ કેટલી હોય? આટલી, એટલે કે 5 સેમી, એટલે 10 પંચું 50 થાય, બરાબર? 50 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ બને તો એ 100 કરતાં નાની હોય. કેવી હોય? 100 કરતાં નાની, બરાબર? અહીંયા જોઈએ વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના ક્ષેત્રફળના આકારથી વધારે છે. શા માટે? તમે જોયું મિત્રો, અહીંયા આપણને આપેલું છે તે એક જ મિનિટ. તમે આ બધું નોટમાં લખી દીધું હશે તમારા પાઠ્યપુસ્તકમાં બાળ મિત્રો. આગળ હવે જોઈએ આપણે પેજ નંબર 36 ઉપર. અહીંયા શું કહે છે કે પીળા રંગના આકારની પરિમિતિ અહીંયા આપેલી છે. જો અહીંયા પીળા રંગનો આકાર છે, બરાબર? માની લો અહીંયા આપણને આ રીતે પરિમિતિ આપેલી છે, બરાબર? તો બાજુમાં કેવી રીતે આપેલી છે? તો કે આ રીતે આપેલી છે, બરાબર? આ રીતે આપણને આપેલી છે, એટલે કે છે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શું કામ? તો વાદળી રંગ છે ને ત્રિકોણ છે, એને 3 બાજુ છે અને પછી વચ્ચે એક બાજુ કરેલી છે. જ્યારે પીળો રંગ છે એ કેવો છે? તો કે પીળો રંગ છે ચોરસ આકારનો છે અને એને 4 બાજુ છે. તો 4 બાજુને અને વચ્ચે એક લાઈન આપેલી છે, તો ઓબ્વિયસલી એમાં પરિમિતિનું માપ વધારે આવવાનું જ છે, કારણ કે 3 બાજુનું જે માપ છે એવું ને એવું અહીંયા 4 બાજુનું આપેલું છે, બરાબર? તો અહીંયા કેટલી બાજુ છે? 1 2 3 4 અને 5 છે. અહીંયા કેટલી છે? 1 2 3 અને 4 નું માપ કરવાનું છે. એટલે અહીંયા વાદળી રંગના પરિમિતિ કરતાં પીળા રંગની પરિમિતિનો માપ વધારે મળે છે, બરાબર? હવે જોઈએ તમારી હથેળીને બાજુ પરના ચોરસના ખાનામાં મૂકી અને આંકો. ચાલો આંકો જોઈએ બાળ મિત્રો, મારી સાથે સાથે તમારે કરવાનું છે. જો અહીંયા આ રીતે તમારો હાથ મૂકો, બરાબર? અને પેન્સિલથી ફરતી તમારા હાથની જેટલી આંગળીઓ છે ને ત્યાં બધે તમારે આ રીતે કરીને પંજો દોરવાનો છે. અહીંયા તમારો પંજો દોરવાનો છે, બરાબર? એ હું તમને એકવાર અહીંયા કરીને બતાવું બાળ મિત્રો. જો અહીંયા મારો હાથ રાખું છું, બરાબર? કઈ રીતે કરવાનું છે જોતા જાઓ સાથે સાથે. અહીંયા મેં મારો પંજો દોર્યો, બરાબર? હવે તમારે શું કરવાનું છે? તો કે અહીંયા તમારે પરિમિતિ શોધવાની છે. શું શોધવાનું છે?
છે? તો કે આવી રીતે તમારે પંજો દોરવાનો છે બાળ મિત્રો. અને પછી એક દોરો લેવાનો. શું કરવાનો? દોરો, કોકડીનો દોરો હોય ને એ દોરો લેવાનો છે અને એ દોરાનો છેડો અહીંયા મૂકી અને પછી આખો આ રીતે કોકડી સાથે રાખવાની અને આ બધી જગ્યાએ દોરાને મૂકી અને અહીંયા પૂરો કરવાનો. અને પછી તમારે એ દોરાની લંબાઈને માપવાની. તો એટલું આપણા હાથની પરિમિતિ થશે. એટલી આપણે જે આ ભાગ છે ને એ બધાની પરિમિતિ થશે. બાળમિત્રો ખ્યાલ આવ્યો તમને? સમજાણું કે આમાં શું કરવાનું છે? બરાબર. અહીંયા ભલે આપણે છાપ કઈ મોટી ને કઈ નાની ને બધું આપણે કર્યું, ઓકે, પણ અહીંયા શું છે તો કે આપણે આની પરિમિતિ શોધવાની છે. હવે એવી જ રીતે માની લો કે તમે તમારા પગલાની છાપ જમીન ઉપર પાડી. બરાબર. તમે તમારા પગલાની છાપ છે એ જમીન ઉપર તમે પાડી આવી રીતે. આ તમે પગલાની છાપ છે જે તમે જમીન ઉપર પાડી. બરાબર. હવે તમારા બે પગની છાપ તમે હારે આમ એક બાજુ મૂકી દીધા અને પછી તમે આધા ખસી જાઓ છાપ પાડીને, તો એનું ક્ષેત્રફળ કેવું થશે? તો કે બંનેનું ક્ષેત્રફળ સરખું થશે. શું કામ? તો કે આપણા બધાના બે પગ છે તે કેવા હોય? સરખા હોય. બરાબર. તો આ હતી પેજ નંબર 37 ની પ્રવૃત્તિ. બરાબર. હવે અહીંયા પેજ નંબર 38 ઉપર જોશો બાળ મિત્રો. અહીંયા શું કહે છે કે મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે, તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. મારી ચામડીમાં ઘણી બધી કડતલીઓ છે, તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. શું કામ એને કીધું ઘણી બધી કડતલીઓ છે? તો કે એને આપણે ખેંચીએ ને એટલે પોળી થાય, એટલે એનું માપ વધી જાય. બરાબર. તમારી પાસે રબરનો ફૂગો હોય તો તમને પેલા હાથ ફૂલાવ્યા વગરનો હોય ત્યારે કેવડો હોય? ઓળો કેવો હોય, પણ એમાં તમે ફૂલાવો એટલે કેવો થાય? મોટો થાય, એટલે એનું ક્ષેત્રફળ વધી જાય. બરાબર. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. તો આવી રીતે કડતલી છે એની અંદરથી આપણી હવા અંદર પ્રવેશે છે. ઝીણા આપણે જો રૂમમાં પણ હોય છે તે એના માધ્યમથી હવા અંદર પ્રવેશે છે અને પછી એ આપણા શરીરને ઠંડુ રાખે છે. હવે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? હાથી એવું પૂછે છે. જુઓ ત્યાં શું છે? હાથી છે. એ શું પૂછે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હોય? તો ઓલી કીડી એમ કે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ. અંદાજ લગાડવાનો છે બરાબર મિત્રો. કીડીના પગની છાપ બની શકે નહીં, એના તો ડોટ્સ જ બને. ખબર છે ને બધાને? તમે કીડી પાણીમાં થઈને નીકળીને બહાર જતી હશે ને તોય તમને ક્યાંય પગલાં નહીં દેખાય, પણ હાથી તળાવમાંથી બહાર નીકળી અને જતો હોય છે તો ધમ જમીનના અંદર જડાઈ જશે એના પગની છાપ. બરાબર ને? શું કામ? તો કે હાથી છે તે મોટો છે, ભારે શરીરવાળો છે, એના પગ મોટા છે, એટલે એના પગની છાપ પણ કેવી હોય? મોટી હોય. તો આપણે અહીં અનુમાન લગાડી શકીએ કે હાથીના પગની છાપ મોટી હશે. બરાબર. ગેંડાના બચ્ચાના પગની છાપ કરતા કે હાથીના પગની છાપ મોટી. બરાબર. હવે જોઈએ, અનુમાન કરો કે કયા પ્રાણીના પગનું ક્ષેત્રફળ વધારે અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે? ના, બિલકુલ નહીં. ગેંડાની સાથે આપણા પગનું ક્ષેત્રફળ નો મેચ થાય, ન હાથીની સાથે મેચ થાય. રાઈટ. બરાબર. અહીંયા આપણે જુઓ નીચે કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદના દ્રશ્ય આપેલા છે. જુઓ પેજ નંબર 38 ઉપર દેખાય છે. પ્રાણી છે, અહીંયા શું છે તો કે કૂકડો છે. અહીંયા એની છાપનું તો અહીંયા એની છાપ પાડેલી છે એના પગની. પછી એવી જ રીતે અહીંયા કૂતરો છે તો અહીંયા કૂતરાના પગની છાપ પાડેલી છે. જોયું બાળકો? તમે જોશો કે કૂતરો ક્યારેક પાણીમાંથી બહાર નીકળી અને કોરી જગ્યામાં ચાલતો હશે ને તો એના પગલાં પડતા હશે. બરાબર. તો અહીંયા આપણે અનુમાન લગાડવાનું છે કે તેમના પગની છાપનું અનુમાન કરો કે ભાઈ મરઘાના પગની છાપ છે તે કૂતરાના પગની છાપ છે તો કોનું ક્ષેત્રફળ વધારે? કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ વધારે. બરાબર. હવે ક્ષેત્રફળને ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવવાના. જો અહીંયા જોયું, તમારે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે બાળ મિત્રો. અહીંયા દરેકમાં તમને જ્યાં આખા ચોરસ દેખાય ને ત્યાં તમારે આ કરવાની છે બાળ મિત્રો. આ આખા ચોરસ અને અડધા ચોરસ બરાબર કેવી રીતે આપણે એની ગણતરી કરવી એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. ઓકે, ત્યાં સુધી નમસ્કાર.